નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન. નમસ્તે બાળમિત્રો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, જુલાઈ મહિનો છે, વરસાદની મોસમ છે. એટલે જ આપણે કહી દઈએ, કાળા કાળા વાદળા અપાર, મેહુલિયો ગાજે આકાશમાં. વીજળીના ભારે ચમકાર, મેહુલિયો ગાજે આકાશમાં. વરસે છે અપરંપાર, મેહુલિયો ગાજે આકાશમાં. મોરલાઓ કરતા ટવકાર, મેહુલિયો ગાજે આકાશમાં. પંખે સૌ કરતા કિલકાર, કે મેહુલિયો ગાજે આકાશમાં. વાયરોના થોભે લગાર, કે મેહુલિયો ગાજે આકાશમાં. ખેડૂતો માણે તહેવાર, મેહુલિયો ગાજે આકાશમાં. સૃષ્ટિ શું ગીત ગાતી મલ્હાર, મેહુલિયો ગાજે આકાશમાં. ઝાકળથી નાતી સવાર, મેહુલિયો તો ગાજે ભાઈ આકાશમાં. અરે બાળમિત્રો, મેહુલિયો આકાશમાં ગાજતો હોય, મેઘ ગર્જના થતી હોય, વીજળીઓ લપકારા મારતી હોય અને આકાશમાં ગળગળાટી સંભળાતી હોય, આવું જ્યારે વાતાવરણ હોય ને ત્યારે તો આમ બાળમિત્રો ખૂબ નાચી ઉઠે અને ગાઈ ઉઠે, આવરે વરસાદ ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી કારેલાનું શાક. બાળમિત્રો, વાદળા આવ્યા અને વરસાદ લાવ્યા ત્યારે આપણા બાળમિત્રો પણ તૈયાર થઈ ગયા છે હો વરસાદને આવકારવા માટે. વરસાદમાં નાચાકૂદી કરી, કૂદાકૂદ કરી અને નાહવા માટે. અને સરસ મજાની આમ જ્યારે બાળમિત્રો વરસાદમાં નાતા હોય ને એટલે સરસ મજાની હોળીઓ બનાવે અને એ બધા એકબીજા સાથે હોળીને તરાવે અને પછી હોળીની રેસ લગાડ્યો કે કોની હોળી આગળ છે. અને જ્યારે આપણે આવું વાતાવરણ જોતા હોય ને ત્યારે પણ મજા આવે હોળીને તરાવવાની. અને બાળમિત્રો છપછબિયા કરતા હોય, આમ વરસાદનો આનંદ લૂંટતા હોય ત્યારે એમ થાય કે ના, ખરેખર વરસાદની જે મોસમ છે ને એ તો મન ભરીને માણી લેવાની મોસમ છે. એટલે જ તો બધી ઋતુઓમાં ઋતુઓનો રાજા એટલે કોણ? મેઘરાજા. યસ. તો બાળમિત્રો, આજે અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ, આવરે વરસાદ. અને એ વિશે સુંદર મજાનો વાર્તાલાપ રજૂ કરશે લોપા રાણા. નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં ને? વેકેશન પૂરું થઈ ગયું કેમ? જૂન મહિનો ગયો અને જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે જુલાઈ મહિનો એટલે આપણા કચ્છ માટે સાની ઋતુ, એ તો તમને ખબર છે ને? હા, બરાબર, વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ. જૂનના બીજા અઠવાડિયા પછી આપણા કચ્છમાં વરસાદની હેલી શરૂ થઈ જાય છે. આખું એ મે વેકેશન તમે ગરમીથી તોબા પોકારી ઉઠો અને બરોબર જૂન માસમાં શાળાઓનો પ્રારંભ થાય કે મેઘરાજાની સવારી પણ આવી પહોંચે અને દોસ્તો, તમને શાળા બંક કરવાનું બહાનું મળી જાય નહીં? તમને તો ભાઈ મજા જ મજા છે હો. એટલે જ કાકા સાહેબ કાલેલકરે વરસાદને લુચ્ચો કયો છે નહીં? પણ દોસ્તો, તમે ક્યારે એ વિચાર્યું છે કે આ વરસાદ પડે છે શા કારણે? એની સાથે કયા કયા પરિબળો જોડાયેલા છે? આજે આપણે તેની વિગતે વાત કરવાના છીએ. તમે ઘણી વખત આકાશમાં વાદળોને જતા જોઈને પ્રશ્ન પૂછો કે આ વાદળા ક્યાં જાય છે? ત્યારે વડીલો એવો જવાબ આપે કે વાદળા પાણી ભરવા જાય છે, તે પાણી ભરીને આવશે એટલે વરસાદ થશે. વાદળા અને વરસાદને સીધો સંબંધ છે. વરસાદ વગર વિકાસ શક્ય નથી. પાણી એ જીવનનો મુખ્ય આધાર છે અને વાદળા પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ચાલો તો પહેલાં વાદળો વિશે થોડી વાતો કરી લઈએ. આપણા વેદમાં વાદળાના 2 પ્રકાર આપવામાં આવ્યા છે, મહામેઘ અને વૃષ્ટિમેઘ. મહામેઘના 4 પ્રકાર છે: સુદેવ, પ્રલયંકર, ઉગ્રધૂમિ, વિદ્યુતગર્ભ. મહામેઘના કારણે પૃથ્વી પર પ્રલય થાય છે, જ્યારે વૃષ્ટિમેઘ 9 પ્રકારના છે, જેમાં અભ્રમેઘ પાણી વગરના, વારીવાહ પાણીવાળા, સ્તનનિંતુન ગર્જના કરીને પસાર થતા, બલાહક ધીમી ગતિએ જતા, ધરાધર સતત વર્ષા કરવાની ક્ષમતાવાળા, તાળતવાન વિદ્યુતવાળા, અંબભૂત શુદ્ધ જળવાળા, ઘનભૂત ઘેરા કાળા રંગના અને ધૂમયોજના ધુમ્મસ ઉત્પન્ન કરનારા વાદળા છે. વૃષ્ટિમેઘ સારો વરસાદ લાવે છે. વિજ્ઞાનમાં વાદળોના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. તમે જુઓ છો કે વાદળોના આકાર જુદા જુદા હોય છે. આનું કારણ એ છે કે તે જુદા જુદા સંજોગોમાં બંધાયા હોય છે. આકાશમાં જુદી જુદી ઊંચાઈએ
તેમજ જુદા જુદા ઉષ્ણ તાપમાનમાં બંધાતા વાદળોના આકાર જુદા જુદા હોય છે. કેટલાક વાદળો સખત વિંઝાતા પવન અને તોફાનોના કારણે બંધાતા હોય છે, તો કેટલાક સરસ હવામાન દરમિયાન પણ બંધાયા હોય છે. આકાશમાં છૂટાછવાયા લીસોટા જેવા વાદળોને રીંછડી વાદળ કહેવામાં આવે છે. તેમાં ખાસ પાણી હોતું નથી. રીંછડી વાદળ પૃથ્વીથી દૂરના અંતરે આકાશમાં ઘણી ઊંચે રહેલા હોય છે. વર્ષા વાદળમાં ભરપૂર પાણી હોય છે, તેમાંથી સારો વરસાદ થાય છે. જ્યારે ઢગ વાદળ એ પ્રમાણમાં પૃથ્વીની ઠીક નજીક હોય છે. બાળ દોસ્તો, આપણા વિશ્વનું વાતાવરણ હાલમાં ખૂબ જ ગરમ થતું જાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કે વૈશ્વિક તાપમાન કહેવાય છે. ગ્રીનહાઉસ ગેસોને કારણે વાતાવરણમાં ગરમી વધે છે. આપણે વીજળી લાઇટનો ઉપયોગ કરીએ છીએ તે ઉત્પન્ન કરવા માટે વિદ્યુત મથકની ચીમનીમાંથી નીકળતો ધુમાડો, કારખાનામાં તેમજ વાહનોના ધુમાડા વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. આ કાર્બન ડાયોક્સાઇડને વનસ્પતિ શોષી લે છે અને વાતાવરણમાં ઓક્સિજન છોડે છે. પરંતુ આપણે વનસ્પતિને તો સતત કાપતા જ જઈએ છીએ. વૃક્ષોનું પ્રમાણ ઝડપથી ઘટે છે. આની સામે ફેક્ટરી, કારખાના, વાહનોનું પ્રમાણ ઘણું જ વધતું જાય છે. આથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જેની સીધી અસર સૂર્યના કિરણોને થાય છે. સામાન્ય રીતે સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા તરત જ પરાવર્તિત થઈ સીધી લીટીમાં પાછા વળી અને પૃથ્વીના વાતાવરણની બહાર નીકળી જતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર થોડા ટકા જ કિરણો વાતાવરણમાં રહે છે. તેનાથી પણ આપણને ઘણી ગરમી લાગતી હતી. હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતાં સૂર્યના કિરણો સીધા જ પૃથ્વીના વાતાવરણની બહાર ફેંકાઈ જવાને બદલે આડાઅવળા વાંકા ચૂંકા ફંટાઈ જાય છે અને પૃથ્વીના વાતાવરણમાં જ રહે છે, જેના લીધે ગરમી ખૂબ જ વધે છે, જેને ગ્લોબલ વોર્મિંગ તરીકે આપણે ઓળખીએ છીએ, જેની સીધી અસર ઋતુઓ પર થાય છે. મિત્રો, હવામાન ખાતાની પરિભાષામાં સમગ્ર ઋતુ દરમિયાન લાંબા ગાળાના સરેરાશ વરસાદથી 10% ઓછો કે વધારે વરસાદ પડે તેને ચોમાસું કહેવાય. તો દોસ્તો, ચાલો એ પણ જોઈ લઈએ કે આ ચોમાસાનું ચક્ર કેમ ચાલે છે. ઉનાળાની ગરમી ભારતની ધરતીને તપાવી દે એટલે ગરમ થયેલી હવા ઊંચે ચડે. તેનું ખાલી પડેલું સ્થાન લેવા દરિયાઈ પવનો જમીન ભાગ તરફ મોરો ફેરવે. એ ચોમાસાના આગમનની પહેલી શરત છે. માડાગાસ્કરની પૂર્વ દિશામાં મસ્કેરિયન હાઈ નામે ઓળખાતો હવાના દબાણનો પટ્ટો સર્જાય ત્યાંથી એ પટ્ટો આકાશમાં વાયા સોમાલિયા કેરળના કાંઠે પહેલી વર્ષા સ્વરૂપે વરસે. પરંતુ પહેલી વખત વરસાદ પડે એટલે ચોમાસાનું ચક્ર પૂરું થતું નથી. સોમાલી જેટ તરીકે જાણીતો સમુદ્રી પ્રવાહ માડાગાસ્કરથી આવેલા હવાઈ પટ્ટાના સંપર્કમાં આવે છે. ત્યાંથી એ પટ્ટો સોમાલી જેટના પાણીને ઊંચે ચડાવતો ભારતના કાંઠા તરફ પ્રવાસ આરંભે છે. સોમાલી જેટનું એ પાણી ભારત માટે પાણીનો સ્ટોક છે, જે તિબેટ સુધી પહોંચે છે. તિબેટમાં એપ્રિલ માસમાં જ વરસાદ પડી ગયો હોય છે. અહીં પહેલેથી તૈયાર વરસાદી વાદળો આખા તાઇફાને દક્ષિણ બાજુ ધકેલે છે. એ મેઘવાદળો ખાલી થઈને હવા ફરી માડાગાસ્કર આવે છે અને ત્યાંથી આ ચક્ર ફરી શરૂ થાય છે. ભારતમાં કેરળના કાંઠે વરસાદ પડે એટલે સત્તાવાર ચોમાસું બેસવાની જાહેરાત થાય છે. પછી એ ચોમાસું ધીમે ધીમે આગળ ધપે છે. આપણા ગુજરાતમાં સમગ્ર ઋતુ દરમિયાન સરેરાશ 853 મીમી જેટલો વરસાદ પડે છે, જેમાં આપણા કચ્છમાં સૌથી ઓછો સરેરાશ 377 મીમી વરસાદ પડે છે. કચ્છમાં વરસાદની મોસમના કુલ દિવસોમાંથી વરસાદ પડતો હોય તેવા 15-16 દિવસો જ હોય છે. વરસાદનું તો ભાઈ એવું છે કે વરસે તો અનરાધાર અને નહીં તો પછી અછત. આપણા કચ્છ માટે આ પરિસ્થિતિ પણ કંઈ નવી નથી. આપણે તો અછતની પરિસ્થિતિનો વારંવાર સામનો કરી ચૂક્યા છીએ. વરસાદ ભારે, મધ્યમ અને ઓછો એમ 3 પ્રકારના હોય છે. તેમાં કચ્છમાં સામાન્ય રીતે ભારે વરસાદ પડે છે. બાળમિત્રો, ભારે વરસાદ એટલે ઝડપથી વધારે પ્રમાણમાં પાણી વરસી જવું. આવા ભારે વરસાદથી ખેતી, રસ્તા,
જમીનને નુકસાન થાય છે. મધ્યમ ગતિથી ધીમી ધારે પડતા વરસાદનું ટીપે ટીપું પાણી જમીનમાં ઉતરે છે, પાણી સંગ્રહાય છે, જમીનને ઘસારો ઓછો લાગે છે. જ્યારે ભારે વરસાદથી થોડા સમયમાં પુષ્કળ પાણી ઝડપથી વહી નીકળે છે. જમીનમાં સંગ્રહ થતો નથી, જમીનનું ધોવાણ થાય છે. હવે ઘણીવાર તો એવું બને કે આકાશમાં વાદળો ઘેરાયેલા હોય અને વરસાદ જ ન પડે ને, આપણે રાહ જોતા રહી જઈએ. આમ થવાનું એક કારણ એ છે કે વાદળાને આકર્ષી તેને ઠારી અને વરસાવવા માટે જરૂરી પરિબળો ન હોવા. હરિયાળી ચાદર બિછાવતા જંગલો ન હોય તો વનસ્પતિ દ્વારા વાદળની ઠારણની પ્રક્રિયા થતી નથી. એ જ રીતે ઊંચા પહાડ ન હોવાથી વાદળા રોકી શકાતા નથી. બીજું કે આપણે ત્યાં ચક્રાકારે ગોળ ગોળ પવન ફૂંકાય છે અને વાવાઝોડું થાય છે. તે કેવી રીતે થાય છે તે જોઈએ તો કેટલીક વખત કોઈ જગ્યાએ હવાનું દબાણ એકદમ વધી જાય ત્યારે તેની આસપાસના આકાશમાંથી ભારે દબાણવાળી હવા તે જગ્યામાં બધી જ દિશાઓથી જોરશોરથી ધસી આવે છે તથા ચારે તરફથી ધસી આવતી હોવાને કારણે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે. તેથી ઝડપ વધુ હોવાથી ભારે પવનનો આ ધસારો વંટોળિયાનું સ્વરૂપ ધારણ કરી લે છે. ખારી, દક્ષિણ તેમજ ગિરનારી પવનો કચ્છ માટે નબળા વરસાદનો સંકેત કરે છે. વરસાદ વરસતો હોય અને સાથે સાથે આકાશમાં ઝબૂક વીજળી ઝબૂક થતી હોય તો તમે ગભરાતા તો નથી ને? તો પછી તમને પ્રશ્ન તો જરૂર થતો હશે કે આ વીજળી થાય છે કેમ? આકાશી વાદળ પરસ્પર વિરોધી એવા બે વીજભાર ધરાવે છે. તેમાં ધન વીજભાર ઉપર અને ઋણ વીજભાર નીચેના ભાગમાં હોય છે. પૃથ્વી ધન વીજભાર સાથે થોડા ઋણ વીજભાર ધરાવે છે. મેઘવાદળના વારંવારના લબકારાને કારણે ધન વીજભારવાળી પૃથ્વી અને મેઘવાદળના ઋણ વીજભાર વચ્ચે સર્કિટ પૂરી થાય છે અને ત્યારે વીજળીનો પ્રચંડ ચમકારો થાય છે. નવાઈ લાગે તેવી છતાં દોસ્તો એ હકીકત છે કે જમીન આ ચમકારાને આકાશ તરફ મોકલે છે. આકાશની વીજળી જમીન પર આવતી નથી. આમ વીજાણુઓ સામટા મળીને વહે તેનું જ નામ વીજળી. વીજળીનો ચમકારો દેખાયા પછી થતી ગડગડાટી પણ આપણા માટે પ્રશ્નાર્થ છે. મિત્રો, ધગધગતી વીજળીના સંપર્કમાં આવતી હવા અત્યંત ગરમ થયા બાદ વિસ્તરણ પામીને બેસુમાર વેગે દૂર ખસે છે અને જોરદાર ગર્જના સંભળાય છે. આ બંને ઘટના એકસાથે બને છે, પરંતુ પ્રકાશની ઝડપ અવાજની ઝડપ કરતાં વધુ હોવાથી વીજળીનો ચમકારો પહેલાં દેખાય છે અને ગડગડાટ પછી સંભળાય છે. દોસ્તો, આ વીજળીથી ચેતવા જેવું પણ ખરું હો. તેની ઉષ્ણતા સૂર્યની સપાટીની ઉષ્ણતા કરતાં 30 ગણી વધારે છે. વીજળી પડે તો વ્યક્તિનું તત્ક્ષણ મૃત્યુ પણ થઈ શકે છે. વળી આ આધુનિકતાના યુગમાં મોટેરાઓ તો ઠીક, તમારા જેવા નાના ભૂલકાઓને પણ મોબાઈલનું ઘેલું લાગ્યું છે. તો ધ્યાન રાખજો હો. ભૂલે ચૂકે પણ વીજળી થતી હોય ત્યારે મોબાઈલ લઈને બહાર ન નીકળતા. તમારા મોટેરાઓને પણ ના પાડજો. મોબાઈલ ફોનમાં ધાતુના જુદા જુદા ભાગો હોય છે જેને કારણે વીજળી તેના તરફ આકર્ષાય છે અને આવા સમયે મોબાઈલ પર વાત કરવાથી કાને બહેરાશ આવી જવી કે બેભાન પણ થઈ જવાના દાખલા બન્યા છે. તો સાવચેતી રાખશો ને? દોસ્તો, ગરમી પછી વાદળા સાથે વીજળી, વરસાદ અને ચાલો લ્યો, આ તો આવી ગયો ઝરમર ઝરમર વરસતો મેહુલ્યો. ચાલો સૌ સાથે મળીને મંડી જઈએ ગાવા. આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. આવજો દોસ્તો. તો બાળમિત્રો, હમણાં જ આપે સરસ મજાનો વરસાદમાં ભીંજાતા વરસાદની મોસમને માણતા વાર્તાલાપ સાંભળ્યો, આવરે વરસાદ. અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા લોપા રાણા. અને બાળમિત્રો, એવું જ થઈ જાય સરસ મજાનું વરસાદી ગીત. બાળમિત્રો, આવી વરસાદી મોસમ હોય, વરસાદી ગીત માલતા હોઈએ ત્યારે આપણને પણ કંઈક ગાવાનું મન થઈ જાય હો. ચાલો નાવા, ચાલો નાવા, ચાલો નાવા જઈએ, કર્યું આજ વરસાદે વાલ, ચાલો નાવા જઈએ. શરમ ને ભાઈ પડતી મૂકી, ચાલો નાવા જઈએ. ગામની નદી થઈ ગાંડી તૂર, સૌ આગા આગા રહીએ, પપ્પા મમ્મીને પૂછી ચાલો નાવા જઈએ.
આભમાંથી પાણી પડતું મેઘધનુષ છે સામે. ભાઈબંધો સૌ ભેગા થઈને ચાલો નાવા જઈએ. વૃક્ષો પંખી વગડો આખો ભીનો ભીનો ભાસે. આજ મળ્યો છે અવસર રૂડો, ચાલો નાવા જઈએ. છગન મગન સો નાના, ગામના છોકરાએ મજાના. આજ ભલે ને ઓગળી જઈએ, ચાલો નાવા જઈએ. અને આમાં એક લાઈન તો બહુ સરસ આવી કે મમ્મી પપ્પાને પૂછીને ચાલો નાવા જઈએ. એટલે હંમેશા જો વડીલોને બાળમિત્રો આપણી તબિયતની, આપણી તંદુરસ્તીની એ ખૂબ ચિંતા હોય. એટલે વડીલોની રજા લઈ અને આપણી પોતાની તબિયતની ધ્યાન રાખી આપણે લપસી ન જઈએ, આપણે વાગી ફૂટી ન જાય, એવી રીતે આપણે મોજ મજા માણવાની છે. હા બાળમિત્રો, ધારાબેને એકદમ સાચી વાત કરી કે જ્યારે પણ તમે નાહવા જાઓ ને ત્યારે મમ્મીને પૂછીને જાઓ અને મમ્મીને કહીને જાઓ. એટલે મમ્મીને ખબર હોય કે તમે ક્યાં નાહવા ગયા છો. અને ક્યાંય પણ આજુબાજુ એવા પોઈન્ટ દેખાય, વીજળીના થાંભલા દેખાય તો એનાથી દૂર રહીને પછી જ નાહવાનું. એટલે સાવચેતીથી નાહવાનું, વરસાદની મજા લેવાની, પણ એ મજા ક્યારેક સજામાં ન ફેરવાઈ જાય ને એનું ધ્યાન રાખવાનું. તો બાળમિત્રો, આ બધા સૂચનોને મગજમાં રાખી અને મેહુલિયાની સાથે સાથે તમે તોફાન કરજો. તો બાળમિત્રો, તમે વરસાદની ખૂબ મજા માણજો, ખૂબ મજા લૂંટજો. અને એવી જ આ વરસાદની ભીની ભીની શુભેચ્છા સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન થયો. ફરી મળીશું આવી જ મોજ મસ્તી સાથે આ જ સમયે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં, આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. તો ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જિજ્ઞાબેન, આવજો બાળમિત્રો, આવજો ધારાબેન.